નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ યુનિટ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ રીડ 1 વિદ્યાર્થી મિત્રો, અહીંયા 11મા ધોરણના અંગ્રેજી વિષયના ચોથા યુનિટના પ્રથમ રીડ કે જેનું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન, એટલે કે તન મન અને ઔષધિઓ દવાઓ, એવું એક ટાઇટલ અને એનો એક સુંદર મજાનો પાઠ આપણને આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો ને કે સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ. જીવનમાં સફળ થવું એટલે આપણી શક્તિનો સતત વિકાસ થવો. દોસ્તો, સફળતા તેને વરે છે જે સમસ્યાઓને પડકારે છે અને તેમને હલ કરે છે. એક એક ક્ષણનો ઉપયોગ કરો અને તમે જ તમારા સુકાની બનો. સફળતા તમારા પગ ચૂમતી દોડી આવશે. હો દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણને ફિઝિકલ અને સાયકોલોજીકલ ડિઝીઝ અને તેમના હીલિંગ એટલે કે ક્યોર એટલે કે ઇલાજ વિશે વાત કરવામાં આવી છે. દોસ્તો, જાણો છો ને કે ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આર અનરેસ્ટ which may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress and anxiety. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા આજના મોડર્ન વર્લ્ડની અંદર શારીરિક રોગો છે એ મહદઅંશે તમે જુઓ તો પ્રતિકૂળ ખોરાક, બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે. અને કોરોના મહામારી જેવી મહામારીઓમાં તો લગભગ 70 કે 80% બહારના ખોરાક બંધ થઈ ગયા છે દોસ્તો. અને એને કારણે પણ આજે નાના જે દવાખાના છે કે નાના રોગ છે એ તમે જુઓ ઓછા થયા છે. તો માનસિક અસ્વસ્થતા નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે. અને આજના આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં તણાવ હેઠળ સતત જીવે છે અને તેને લીધે માનસિક રીતે પીડાતો જોવા મળે છે. અને આપણી જીવનશૈલી એ જ દોસ્તો આપણા રોગનું મૂળ કારણ છે. એટલે આપણે આપણી જીવનશૈલી બદલવાની જરૂર છે. આ પાઠમાં લેખકે સુંદર મજાની વાતો કરી છે કે આપણે કઈ રીતે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકીએ, શારીરિક અને માનસિક રોગો ઓછા થાય અને આપણું જીવન એક સુખી જીવન બને એ તરફ આ પાઠમાં આપણને લઈ જવા પૂરો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ પાઠની અંદર ખૂબ સુંદર નોલેજ મળશે. છેક સુધી વિડીયો જોશો તો બોર્ડની પરીક્ષામાં એટલે કે 11ની હવે પછીની જે તમારી નેક્સ્ટ એક્ઝામ આવશે એ એક્ઝામની અંદર તમને પૂછાતા ટ્રુ ફોલ્સ, તમને પૂછાતા નિયરેસ્ટ મિનિંગ, શોર્ટ નોટ, એસક્યુ વગેરેનો પણ તમને અહીંયા ખ્યાલ આવતો રહેશે. તો દોસ્તો, હવે લેટ્સ બિગિન માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. દોસ્તો, આ યુનિટની અંદર આયુર્વેદિક ઉપચારના સ્તરો જે 4 છે એ પણ આપણે બીજા ભાગમાં જોવાના છીએ. તો એને પણ આપણે આ યુનિટમાં સમજવા પૂરો પ્રયત્ન કરીશું. અત્યારે પ્રથમ પેરેગ્રાફમાં આપણે નજર કરીએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણે આ વિશ્વમાં આપણી આસપાસ જુદા જુદા લોકો તરફ નજર કરીશું તો વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણને જોવા મળશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. આપણામાંથી બધા સંપૂર્ણપણે એક સરખા નથી. અલાઇક એક સરખા નથી. લખો અલાઇક એટલે સિમિલર, ના જેવું, ના સરખું. each one of us is different in many ways. દોસ્તો, આપણામાંથી દરેક વ્યક્તિ ઘણી બધી રીતે અલગ છે. બોથ ફિઝિકલી અને મેન્ટલી, ખાસ કરીને શારીરિક અને માનસિક બાબતોમાં આપણે ભિન્ન ભિન્ન છીએ. વી ઓટ ટુ, વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમને ફંક્શન્સના વિડીયો મળશે જે ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે ધોરણ 12 માટે પણ. તો ઓટ ટુ, શુડ અને હેડ બેટર આ લેંગ્વેજ ફંક્શન છે. સજેશન અને બેટર અને એમની સાથે મૂળરૂપ આવે છે. સલાહ સૂચન માટે વપરાય છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર, આપણે આપણા પોતાના નેચર સ્વભાવને સમજવો જોઈએ. આ સ્ટ્રોંગર અહીંયા એડવાઇસ છે. એન્ડ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ, આપણે આપણા પોતાના હેપીનેસ માટે, સુખ અને કલ્યાણ માટે આપણે આપણો સ્વભાવ તો ખરો જ પણ અન્યનો સ્વભાવ પણ સમજવો જોઈએ. તો દોસ્તો, આ પાઠની અંદર આપણે એડવાઇસ કહેતા સજેશન્સ લેંગ્વેજ ફંક્શન જોવા મળશે. દરેક વાક્યમાં આપણે એનો ઉપયોગ અહીં જોઈ રહ્યા છીએ. તો હેપીનેસ એન્ડ વેલ બિંગ. તો દોસ્તો, હેપીનેસ એટલે સુખ
અને વેલ બિંગ એટલે આરોગ્ય, સ્વાસ્થ્ય. લખો વેલ બિંગ એટલે ક્વોલિટી ઓફ લાઈફ અથવા હેલ્થ, એને કહેવાય વેલ બિંગ. બરાબર છે દોસ્તો? આગળ જુઓ. ધ શેપ્સ એન્ડ સાઇઝ એન્ડ ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ that must affect. દોસ્તો affect છે, ઇફેક્ટ નથી. ઇફેક્ટ નથી, affect એટલે verb છે. our health and happiness. વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવા માંગે છે કે લોકોના આકાર, શેપ અને કદમાં, તેમના સ્વભાવ અને ચારિત્રના લક્ષણોમાં, ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ, ટેમ્પરામેન્ટ્સ એટલે મેનર ઓફ થિંકિંગ, બિહેવિંગ, જે પ્રકૃતિ, વિચાર, વર્તનની પદ્ધતિ જેને કહેવાય. તો ટેમ્પરામેન્ટ્સ અને કેરેક્ટર્સ, તો સ્વભાવ અને ચરિત્રના લક્ષણોમાં ખૂબ જ વિવિધતા હોય છે. કેરેક્ટર એટલે આપણું ચારિત્ર, બરાબર. વેરિએશન્સ એટલે વિવિધતા, ચેન્જ. લખો ઓલ્ટરેશન, બદલાવું તે. અને અફેક્ટમાં લખી લો દોસ્તો કોઝ એન્ડ ઇફેક્ટ, અસર પહોંચાડવી. અસર પહોંચાડવી મસ્ટ મોડલ છે. મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા V1 વપરાય છે દોસ્તો, યાદ રાખો. બરાબર છે? તો હેલ્થ એન્ડ હેપીનેસ, તો આપણા સ્વાસ્થ્ય અને સુખ પર અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો લોકોના આકાર, કદ, બરાબર છે, તેમના સ્વભાવ અને ચારિત્રના લક્ષણોમાં ખૂબ જ વિવિધતા હોય છે અને જે આપણા સ્વાસ્થ્ય અને સુખ પર અસર કરે છે. સેકન્ડ પેરેગ્રાફ. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet and exposure to pathogens. થોડીક સ્પીડ વધારે લાગશે પણ શીખો, સાંભળતા શીખો દોસ્તો. લિસનિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિઝીઝ એટલે શારીરિક રોગો, બરાબર, રિલેટેડ ટુ અવર બોડી. અકર એટલે થવું, બનવું, હેપન અથવા ટેક પ્લેસ. તો શારીરિક રોગો બને છે મેઇનલી ઓવિંગ ટુ, કોના લીધે બને છે? તો ઓવિંગ ટુ એટલે બીકોઝ ઓફ, એડપ ક્લોઝ ઓફ રીઝન. અહીંયા ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, આ કારણ દર્શાવે છે. ઇડિયમ્સ અને ફ્રેઝ. તો ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. લખો એક્સટર્નલ એટલે રિલેટિંગ ટુ આઉટસાઇડ, બાહ્ય કે બહારનું, અને ફેક્ટર એટલે જાણો છો આપ દોસ્ત, કોઝ કારણ અથવા તો પરિબળ. તો કયું છે, કયા કયા ફેક્ટર છે આયુર્વેદના મત મુજબ? શારીરિક રોગો, બરાબર, મુખ્યત્વે બાહ્ય પરિબળો, એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક, જેવા કે રોંગ ડાયટ, અયોગ્ય આહાર, ડાયટ એટલે આહાર, ખોરાક, બરાબર, ફૂડ અથવા ડ્રિંક હોય એને આપણે ડાયટ કહેવાય છે, એટલે ડાયટનો સમાનાર્થી થાય ફૂડ ઓર ડ્રિંક. ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ. તો એક્સપોઝર એટલે ખુલ્લું મૂકવું, બરાબર, રક્ષણ ન હોવું, એને કહેવાય એક્સપોઝર, બરાબર. જેને કે અલાઉ ટુ બી સસ્પેક્ટેડ ટુ એન એક્શન ઓર કન્ડિશન. અને પેથોજન, એ પેથોજન છે દોસ્તો, ખાસ અગત્યનો શબ્દ છે. અને રોગ પેદા કરનાર જીવાણુઓ જેવા કે વાયરસ, બેક્ટેરિયા, આ બધાને પેથોજન કહેવાય છે. એજન્ટ ધેટ કોઝિસ ડિઝીઝ, બરાબર, એસ્પેશિયલી વાયરસ, બેક્ટેરિયમ ઓર ફંગસ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યના શબ્દની આપણે વાત કરી રહ્યા છીએ. તો દોસ્તો અહીંયા બાહ્ય પરિબળો જેવા કે અયોગ્ય આહાર કે રોગ પેદા કરનાર જીવાણુઓના સંપર્કને લીધે થાય છે. આપણે એના સંપર્કમાં આવીએ, જેમ કેમ વાયરસ જો ચેપી હોય, આ કોરોના જેવો, તો કેમ એકબીજાના કોન્ટેક્ટમાં આવીએ તો શરદી ઉધરસ થઈ જાય, બરાબર, છાતીના ફેફસામાં કફ જામી જાય અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે, એટલે રોગ થઈ જાય. તો મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. દોસ્તો માનસિક રોગો આંતરિક પરિબળોને કારણે થાય છે. અરાઇઝ એટલે પેદા થવું, ઉદ્ભવવું. તો પરિબળો જેવા કે કયા કયા છે? લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ. તો ઇન્દ્રિયો છે આપણી, જે આંખ, કાન, બરાબર, નાક, તો આપણી જે ઇન્દ્રિયો છે એનો અયોગ્ય ઉપયોગ, રોંગ યુઝ. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને નકારાત્મક લાગણીઓમાં વધારો થવાથી માનસિક રોગો પેદા થાય છે. તો નેગેટિવ ઇમોશન્સ છે ને એ મુખ્ય ભાગ ભજવે છે, હું તો એમ કહું, બરાબર. એ દોસ્તો આપણા પોઝિટિવિટી ક્રિએટ્સ અને નેગેટિવિટી ર્યુન્સ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ નામની સ્પીચ અને નામનો એસે તમે આ યુનિટમાંથી તૈયાર કરજો કે પોઝિટિવ એટીટ્યુડના શું ફાયદાઓ છે અને નેગેટિવ, હકારાત્મક અને નકારાત્મક જે લાગણીઓ છે એમાં
તમારે વિચારવું પડે. એટલે નેગેટિવ ઇમોશન્સ એટલે શું? તો કે નકારાત્મક લાગણીઓ, અને એમાં વધારો થાય એટલે માનસિક રોગો થાય ને થાય જ. દોસ્તો એ સલાહ આપે છે, વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારવાની ટેવ પાડવી જોઈએ. સલાહ ought to પ્લસ મૂળરૂપ. It has a good positive effect on our emotion. તેનાથી આપણી લાગણીઓ પર સારી એટલે કે પોઝિટિવ અસર પડે છે. However, તેમ છતાં પણ both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. દોસ્તો બંને શારીરિક હોય કે સાયકોલોજીકલ એટલે માનસિક હોય, સામાન્ય રીતે ભેગા જ હોય છે. તમને એક હોય એટલે બીજું હોય જ. એકના વગર બીજો ભાગ્યે જ જોવા મળે છે. આ ટ્રુ અને ફોલ્સમાં પણ તમને પૂછાશે, બરાબર? એટલે એ તમે ધ્યાનમાં લેજો. આમાંથી આપણને એવું પૂછાય કે વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, તો આપણે કહેવું પડે યસ કે નો, ટ્રુ છે કે ફોલ્સ છે, બરાબર? આવી રીતે આમાંથી ટ્રુ ફોલ્સ આપણે પૂછવામાં આવે છે. તો દોસ્તો આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ છીએ. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, કેટલાક રોગો એવા છે જેમ કે એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે ગંભીર ચેપ લાગે. ઇન્ફેક્શન એટલે ચેપ, બરાબર? તો એને એક પ્રકારનો રોગનું ચેપ છે ને, ઇન્વેઝન ઓફ બોડીલી ટિશ્યુઝ, બરાબર? આપણા ટિશ્યુ પર એક આક્રમણ થાય તો એને કારણે પણ આપણે ચેપ લાગતો હોય છે. એ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ and can be treated purely on a physical level. વિદ્યાર્થી મિત્રો, કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપમાં લગભગ પૂરેપૂરા શારીરિક કારણો જવાબદાર હોય છે. હા, ચેપ લાગે ને એમાં શારીરિક કારણો હોય છે. એન્ટાયરલી એટલે વોલ, ટોટલ, સંપૂર્ણ. તો પૂરેપૂરા સંપૂર્ણ શારીરિક કારણો જ હોય છે, ફિઝિકલ કોઝિસ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી, અને તેમની સારવાર કેવળ શારીરિક સ્તરે જ થઈ શકે હો, એ લેવલે જ થવું પડે. હાવેવર, જો કે ધ મોસ્ટ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. દોસ્તો મોટા ભાગની જે ડિઝીઝ છે બીમારીઓના માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ, અહીં દોસ્તો શબ્દ વાપર્યો છે લાસ્ટિંગ. લાસ્ટિંગ એટલે શું? તો કે લાંબા સમય ચાલે તેવું. લોંગ લાસ્ટિંગ આપણે કહીએ છીએ એન્ડ્યુરિંગ, ENDURING. કન્ટિન્યુઇંગ ઓર રિમેનિંગ for a long time, અથવા enduring, તેને કે લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. દોસ્તો મોટા ભાગની બીમારીઓના માનસિક કારણ હોય છે, અને બધા જ કાયમી રોગો કહેવાય. આ લાસ્ટિંગ ડિઝીઝને કાયમી રોગો કહેવાય, બરાબર છે? બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, બરાબર છે? તો એ બધા કોઈ એવા રોગ હોય તો કાયમી રોગ કહેવાય. માનસિક અસરો પડે છે અને આપણા મનમાં એ અસર પડ્યા વગર ના રહીએ. A physical disease disturb the emotions. આપણે એક ટ્રુ ફોલ્સમાં પૂછાય કે શારીરિક બીમારી લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે, તો સાચું છે, બરાબર? એન્ડ weakens the senses, અને આપણી ઇન્દ્રિયોને વીકન એટલે નબળી પાડે છે. which may result into physical troubles, કે જે શારીરિક મુશ્કેલીઓમાંથી પરિણમે છે. શારીરિક મુશ્કેલીઓમાંથી પરિણમે છે. A physical disease disturbs the emotions. વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ જે ડિઝીઝ છે એ આપણી ઇમોશનને ડિસ્ટર્બ કરે છે, અને તેથી આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. They lead to dietary problems. શારીરિક મુશ્કેલીઓમાં સમસ્યાઓ કેવી થાય છે? તો કે ડાયટરી, આહારની સમસ્યાઓ તરફ દોરી જાય છે. તમને ખાવાનું પ્રોબ્લેમ થવા માંડે, પાચનની સમસ્યાઓ થવા માંડે, બરાબર? સાથે સાથે બીજું છે સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલી બોડી. તો દોસ્તો અહીંયા કહે છે કે ડાયટરી એટલે શું? તો કે ખાનપાન, આહાર, બરાબર? પછી સ્ટ્રેન શબ્દ IMP છે. અહીં જુઓ, સ્ટ્રેન ધ હાર્ટ. તો સ્ટ્રેન એટલે લખી લો ડેમેજ કરવું, અથવા વીકન એટલે કે નુકસાન પહોંચાડવું, નબળું પાડવું, બરાબર? ટેન્શનથી, પ્રેશરથી એનાથી ડેમેજ થાય અથવા વીકન થાય. સ્ટ્રેન કહેવાય, બહુ IMP શબ્દ છે દોસ્તો. સ્ટ્રેન ધ હાર્ટ. તો આપણા હૃદય અને નર્વ્સ, આપણી જ્ઞાનતંતુઓને, બરાબર? જે આપણી જ્ઞાનતંતુઓ, ચેતાઓ જેને આપણે કહીએ છીએ, એ ચેતાઓ, હૃદય અને ચેતાઓને, જ્ઞાનતંતુઓને ઈજા પહોંચાડે છે, બરાબર? ત્યાર પછીનો પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજના આધુનિક વિકસિત વિશ્વમાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. આપણે શરૂઆતમાં વાત કરી, વી હેવ સફિશિયન્ટ ફૂડ. હવે આપણે ખોરાકની પ્રોબ્લેમ નથી. સફિશિયન્ટ એટલે ઇનફ, પૂરો ખોરાક છે. ક્લોથિંગ, આપણી પાસે કપડાં લતા પણ છે. અને શેલ્ટર, આપણી પાસે રહેવા માટે આશરો છે, આશ્રય સ્થાન છે, શેલ્ટર છે.
બરાબર, તકલીફ નથી. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોર સાયકોલોજીકલ ડિઝીઝ, કે જેનાથી મોટાભાગની શારીરિક બીમારીઓમાંથી આપણને બચાવે છે. પ્રિવેન્ટ એટલે બચાવવું. તો દોસ્તો, પહેલાના જમાનામાં જે કંઈ તકલીફ હતી, ચામડીના રોગો થતા હતા, અઠવાડિયે નાતા હતા લોકો, બરાબર, ખાવા પૂરું મળતું નહોતું, કુપોષણ, અને એને કારણે જે મુશ્કેલી થતી હતી એ મુશ્કેલી આજે નથી. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. દોસ્તો, મોટા ભાગની શારીરિક બીમારીઓથી આપણને બચાવે છે, પણ આજે ખબર છે ને તમને કે આપણામાંથી મોટા ભાગના શારીરિક સમસ્યાઓ કે માનસિક અશાંતિમાંથી પીડાય છે, એટલે થાય છે, નહીતર કાંઈ ન થાય. તો વી હેવ સફિશિયન્ટ ફૂડ તો છે, તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર. આજે કેમ મેજર કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ્સ નથી દોસ્તો, એવા મેજર નથી. માઇનર અને મેજર બે ઓપોઝિટ શબ્દ છે. વી વિલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. આપણે છે ને અનરેસ્ટ એટલે કે બેચેની, અસ્વસ્થતાથી પીડાઈ છે, એ પણ માનસિક. લખો અનરેસ્ટ એટલે અનઇઝી, બરાબર, અનઇઝી કન્ડિશન, એક બેચેની. તો અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. દોસ્તો, મેનિફેસ્ટ એટલે લખો રિવીલ થવું, દેખાડવું, વ્યક્ત થવું. શો, SHOW. તો દોસ્તો, અનરેસ્ટ ક્યાં રિવીલ થાય છે? The unrest may manifest as feelings of loneliness. દોસ્તો, આ અસ્વસ્થતા છે ને એ એકલતાની લાગણીઓમાં જોવા મળે છે. એ અવસ્થા છે ને આપણી, એ એકલતાની લાગણીમાં જોવા મળે છે. Not being loved or appreciated. બીજાનો પ્રેમ ન પામી શકવો, આ પણ છે ને મુશ્કેલી. પ્રશંસા ના મેળવી શકવી, આ બધામાં જોવા મળે છે દોસ્તો, આ બધામાં જોવા મળે છે. અનરેસ્ટ એટલે છે તમને પ્રશંસા ન થઈ, થવી જોતી હતી ન થઈ, વખાણ થવા જોતા હતા ન થયા, તમને કોઈ ચાહવું જોઈતું હતું અને ન ચાહ્યું, પછી પેરેન્ટ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય, બરાબર. હેંગ્સ જો જુઓ, ત્યાર પછી એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાઇટી, અને ગુસ્સામાં, તણાવમાં કે અસ્વસ્થતામાં આપણને આ પરિસ્થિતિ, સમસ્યાઓ જોવા મળે છે. તો દોસ્તો, એંગર એટલે ગુસ્સો, અને સ્ટ્રેસ એટલે જાણો છો આપણે, બરાબર છે, સ્ટ્રેસ એટલે તણાવ, અને એન્ઝાઇટી એટલે ચિંતા, બરાબર. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. તે આપણી શારીરિક એનર્જી કે શક્તિને નબળી પાડી દે છે, વીકન. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ તે કરવામાંથી આપણને રોકે છે, આપણને રોકે છે. તો અવર વે વેરી વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની રીત જ બ્રીડ્સ અનહેપીનેસ, દુઃખ ઉત્પન્ન કરે છે. લખો બ્રીડ એટલે પ્રોડ્યુસ, ડેવલપ કરવું, પેદા કરવું. We have hectic and unstable routines in which there little peace of contentment. દોસ્તો, આજનું આપણું લાઈફ છે ને હેક્ટિક થઈ ગયું છે. હેક્ટિક એટલે ફૂલ ઓફ ઇન્ટેન્સ એક્ટિવિટી અથવા કન્ફ્યુઝન, એટલે કે બિઝી, દોડધામ વાળું જીવન થઈ ગયું છે દોસ્તો આજે. મારે એ વિશે કંઈ વધારે લેક્ચર નથી આપવું. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણી રોજનો કાર્યક્રમ ઉત્તેજના વાળો, એટલે કે આરામ કે નિરાંત વિનાનો છે, જેમાં શાંતિ કે સંતોષ છે જ નહીં ભાઈ. રૂટીન જ એવું છે કે there is little peace, એટલે શાંતિ નથી, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ નથી, સેટિસ્ફેક્શન નથી. કારણ કે અનસ્ટેબલ એટલે કેવું, નોટ સ્ટેબલ, બરાબર છે, ફ્લક્ચ્યુએશિંગ, ડગમગતું હોય એવું. તો વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે આપણા જીવનના ઓર્ગેનિક કહેતા સેન્દ્રિય રૂટ એટલે મૂળિયાઓમાં ખલેલ પહોંચાડી છે. આપણે રૂટ બદલી નાખ્યા છે. લાઈક ગુડ ફૂડ, કયા કયા આપણા મૂળિયાઓ છે સેન્દ્રિય, ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક રૂટ, જેવા કે સારો ખોરાક, વોટર એન્ડ એર, તો વોટર, પાણી, હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને સૌથી વધારે સુખી પારિવારિક જીવન હતું, એમાં આપણે ભંગ કર્યો છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે આજે દેખાવ, આર્ટિફિશિયલ, કૃત્રિમ જીવન જીવીએ છીએ. કૃત્રિમ, ડોમિનેટેડ, કે જેમાં આધિપત્ય કોનું છે, કંટ્રોલ્ડ. ડોમિનેટેડ લખો કંટ્રોલ્ડ, ગવર્નડ ઓર રૂલ્ડ બાય સુપિરિયર પાવર. નાથી પ્રભાવિત થવું. તો કોનાથી પ્રભાવિત જીવન જીવીએ છીએ? બાય એન અર્બન લેન્ડસ્કેપ. આપણે શહેરી દેખાવ, શહેરી જીવન. અર્બન એટલે શહેરને લગતું.
તો દોસ્તો આજે આપણે શહેરી જીવનને લગતું જીવન જીવીએ છીએ, એનો દેખાડો કરીએ છીએ. માસ મીડિયા, સમૂહ માધ્યમોના પ્રભુત્વ હેઠળ આપણે આવી ગયા છીએ. એટલે એમ કહેવાય કે આપણા શહેરી દેખાવ બરાબર અને સમૂહ માધ્યમોના પ્રભુત્વ હેઠળ આપણે કૃત્રિમ જીવન જીવી રહ્યા છીએ, આર્ટિફિશિયલ લાઈફ. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ. દોસ્તો લખી લો, નોરિશ એટલે નર્ચર, કેટર અથવા ફીડ, જેને કહેવાય પોષવું. તો આજે આત્માને પોષણ મળે એવું કશું જ છે નહીં ભાઈ. તો વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે છે તેનાથી ભાગ્યે જ સંતુષ્ટ છીએ. કન્ટેન્ટ આપણે સંતુષ્ટ રહેવું જોઈએ પણ નથી રહી શકતા. શું કરવું? સાયકલ હોય તો આપણે બાઇકની ઈચ્છા થાય ને બાઇક હોય તો આપણે ફોર વ્હીલની ઈચ્છા થાય. વી ઓલવેઝ કાર્વ ટુ હેવ મોર. આપણે હંમેશા વધારે મેળવવાની ઝંખના કરીએ છીએ દોસ્તો. અહીંયા કાર્વ, ઝંખના કરવી. લોંગ ફોર. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય શાંત કે સ્વસ્થ નથી હો. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ. આપણી દવા એક ક્વિક ફિક્સ થઈ ગઈ છે દોસ્તો. દવા પણ હવે કેવી થઈ ગઈ છે તમે તો જુઓ. જટ મંગની ભટ બ્યા. તો અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ. દોસ્તો આપણી લાઈફસ્ટાઇલ પણ રોંગ થઈ ગઈ છે. એટલે આપણી દવા એક કરતા વધારે ડ્રગનું ઇન્જેક્શન છે જે આપણને અયોગ્ય જીવનશૈલીમાં ધકેલી દે છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને સમસ્યાના વાર્તનિકો કહેતા બિહેવિયરલ મૂળને ભાગ્યે જ જુએ છે. દોસ્તો અહીંયા જે વાત કરવામાં આવી છે ખૂબ તાર્કિક વાત કરી છે કે આપણે આપણા અયોગ્ય જીવનશૈલીમાં ધકેલાઈ જઈએ છીએ અને દવા પણ હવે ક્વિક ફિક્સ થઈ ગઈ છે. બરાબર, એક કરતા વધારે ડ્રગ ભેગી કરીને ઇન્જેક્શન આપી દે. 80,000નું ઇન્જેક્શન લઈ લો અને રોગ નાબૂદ. એમ ક્વિક ફિક્સ કહેવાય. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે દવા લઈએ છીએ ને શું કામ? આપણી સમસ્યા જતી રહે એવી આશામાં આપણે ફટાફટ પિલ્સ એટલે ગોળીઓ લઈએ છીએ. લઈએ છીએ, ના પાડતા જ નથી. 3 ટાઈમ લેજો તો 3 ટાઈમ લઈ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. દોસ્તો આપણે અહીંયા એક સિગ્નલ છે એને સમજવાની જરૂર છે. આપણે જાણતા નથી કે તે આપણા અસંતુલિત જીવનનું ચિહ્ન હોવું જોઈએ, સિમ્પટમ્સ હોવું જોઈએ. આપણું લાઈફ ઇમ્બેલેન્સ્ડ છે અને આપણે એક રેકોગ્નાઇઝ કરવું છે, જાણવું જોઈએ દોસ્તો. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. ખરેખર જોઈએ ને તો ચેતવણીની લાઇટ છે, નિશાની છે, જેના તરફ આપણે ધ્યાન આપવું જ જોઈએ. મસ્ટ, કમ્પલસરી, ફરજિયાતપણું સૂચવે છે દોસ્તો. એ આપણે અહીંયા ધ્યાન આપીએ. છેલ્લા પેરેગ્રાફમાં વાત કરીએ પાર્ટ 1 ના. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. દોસ્તો બીજી બાજુ આયુર્વેદ આપણને શું શીખવે છે તો કે ટીચીઝ હાર્મની વિથ નેચર. આપણને શીખવે છે હાર્મની. હાર્મની એટલે એક સંવાદિતા, એક ઓર્ડરલી કોમ્બિનેશન. વિથ નેચર એટલે કુદરત સાથે, તો પ્રકૃતિ સાથે મેળ. બરાબર. સિમ્પ્લિસિટી એટલે સરળતા. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એ શું છે? એઝ કીઝ જો વેલબિંગ. એ સુખાકારી જીવનની ચાવીઓ છે, વેલબિંગની ચાવી છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન સ્ટેટ ઓફ બેલેન્સ. તે આપણે શીખવે છે કે સંતુલન એટલે કે બેલેન્સ ની સ્થિતિમાં કેવી રીતે જીવવું જોઈએ, કે જેમાં ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. દોસ્તો ખૂબ અગત્યનું કે જેમાં સંતોષ એ હોવાપણાની બાબત છે, નહીં કે મેળવવાની બાબતો. જોજો અહીંયા મેટર ઓફ બિંગ એટલે હોવાપણાની બાબત છે. એટલે સંતોષ હોવો જોઈએ બસ એમ. નોટ ઓફ હેવિંગ, મેળવવાનો નથી. આ ધ્યાન રાખજો. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. અને આયુર્વેદ છે ને એ આપણામાં પહેલેથી જ રહેલા જે ક્રિએટિવ છે, સર્જનાત્મકતાના સ્ત્રોત અને સુખ સાથે આપણને જોડે છો. ક્રિએટિવિટી અને હેપીનેસ, સુખ સાથે વિધિન અવર સેલ્વ્સ, કે જે આપણી અંદર જ રહેલો છે ને એની સાથે આયુર્વેદ આપણે કનેક્ટ કરે છે દોસ્તો. ક્રિએટિવિટી અને હેપીનેસ સાથે કનેક્ટ કરે છે. સો ધેટ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ પર્પસ. આ ચેનલમાં તમને મળશે શોવિંગ પર્પસ. ગ્રામર પ્લે લિસ્ટમાં જઈને ગ્રામરમાં જશો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કરતા અને મોડલ આવે છે અને મૂળરૂપ આવે છે. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે છે અને વિથ વ્યૂ ટુ પછી આઈએનજી આવે છે. અને આપને આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન અને સીટીએસ
અને રિસ્પોન્સમાં પૂછાય છે દોસ્તો. બહુ અગત્યનો ટોપિક છે. સો દેટ એટલે જેથી કરીને, તો સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી કરીને આપણે કાયમી ધોરણે આપણા મેન્ટલ કે સાયકોલોજીકલ માનસિક સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનું સાચું નિરાકરણ આપે છે. which requires to change how we live. બરાબર, how we live, કેવી રીતે જીવવું, think, વિચારવું એન્ડ ઓબ્ઝર્વ, અને પરિવર્તન લાવવાની જરૂર છે ઓબ્ઝર્વેશન, અવલોકન કરવામાં. તો દોસ્તો, આપણે જે રીતે જીવી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ અને અવલોકન કરી રહ્યા છીએ જીવનનું, તેમાં પરિવર્તન લાવવાની જરૂર છે. અને એ પરિવર્તન લાવવા માટે લેખકે આપને લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગના 4 અહીંયા તબક્કાઓ આપ્યા છે દોસ્તો. એ 4 તબક્કાઓ આ પાઠના બીજા પાર્ટમાં, એટલે કે બીજા વિડીયોમાં આપણે જોવાના છીએ દોસ્તો. તો અહીંયા આપણે જે ઓવિંગ ટુ ઇડિયમ્સ જોયું, બીકોઝ ઓફ અથવા ઓન એકાઉન્ટ ઓફ ને કારણે, બરાબર, અને ઇન ધ લોંગ રન એટલે લાંબે ગાળે એવું આપણે એમ જોયું. તો એવા ઇડિયમ્સ પણ છે. સાથે સાથે આ પાઠની અંદર તમને કેટલાક ટ્રુ ફોલ્સ પણ જોવા મળશે, બરાબર. અને જેમ કે each one of us is different in many ways, both physically and mentally. તો ટ્રુ છે કે ફોલ્સ કયો, તમારે પાઠના આધારે કહેવાનું. નંબર 2, physical diseases occur mainly owing to internal factors. True false number 3, we ought to develop the habit of positive thinking. Number 4, a physical disease disturbs the emotions and weakens the senses. બરાબર. Number 5, our very way of life breeds unhappiness. વિદ્યાર્થી મિત્રો, વધારે એસક્યુ તેમજ સિમિલર વર્ડ સાથે બીજા વિડીયોમાં મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.